આરએમસી દ્વારા એક સરસ મજાની એવી ભરતી બહાર પાડવામાં આવી છે ઘણી બધી જગ્યા માટે. તો આપણે એની ચર્ચા હમણાં કરીશું ડેફિનેટલી. 128 જગ્યા જુનિયર ક્લર્ક માટેની છે. આપણે ખાસ એના માટે ચર્ચા કરી છે કારણ કે એ બધા જ ગ્રેજ્યુએટ છે તે ભરી શકે છે. એટલા માટે આપણે એની ફૂલ ઓન ટુ ચર્ચા કરવાની છે, બરાબર, ફૂલ ઓન લેવલમાં એકદમ. તો આ આરએમસીની વેબસાઇટ છે, rmc.government.in આ વેબસાઇટ છે. ત્યાંથી તમારે જવાનું છે. આ વેબસાઇટ ઉપર જશો ત્યાં રિક્રુટમેન્ટવાળા આ ઓપ્શનની અંદર જવાનું છે તમારે, જ્યાં મારો આ એરો છે ત્યાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર તમારે ટિક કરવાનું છે. અને ટિક કરતાં તમને આ પ્રકારનું કંઈક કન્ટેન્ટ જોવા મળશે. તમે ડાઉનલોડ બટન ઉપર ટિક કરશો એટલે તમને આ એડવર્ટાઇઝમેન્ટ આવીને ખુલશે. બરાબર, આ એડવર્ટાઇઝમેન્ટ આવીને ખુલી ગઈ છે. આમાં તમારે ટોટલ કરીને જગ્યાઓ 219 જેટલી જગ્યાઓ ટોટલ કરીને આવી છે. બટ મેઇનલી જે જુનિયર ક્લર્કની 128 જગ્યાઓ છે એ તમારી માટે બહુ કામની છે, કારણ કે ગ્રેજ્યુએશન બેઝ ઉપર છે અને અનુભવ એની અંદર નથી માંગી રહ્યા. બાકી બધામાં ઓલમોસ્ટ અનુભવ ને ઓલ દેટ એ બધી વસ્તુઓ છે. એટલા માટે આપણે એની અંદર ચર્ચા નહીં કરીએ, પણ હું તમને ખાલી બતાવી દઈશ કે કઈ જગ્યાએ શું રિક્વાયરમેન્ટ છે. આખું પોઈન્ટ ઓફ વ્યૂ બતાવી દઈશ, બરાબર. યસ, આખું અહીંયા છે, તમે જોઈ શકો છો. જુનિયર ક્લર્ક 128 જગ્યા છે, જેમાં 57, 8, 34, 8, 21 એ રીતે એ લોકોએ આની અંદર જે અનામત, બિન અનામત જગ્યા, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના, અનુસૂચિત જનજાતિ, જાતિ, દરેક માટેની સીટ કેટલી છે તમે અહીંયા રીડ કરી શકો છો. તો સિસ્ટમ એનાલિસ્ટ માટે તમારે અહીંયા ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ, બધામાં અનુભવ મોટાભાગની અંદર તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલા માટે આપણે શું અહીંયા જે આપણે અનુભવની વાત નથી ત્યાં આપણે જઈએ, કારણ કે મોટાભાગના વિદ્યાર્થી મિત્રો છે તે આપણે 9 નંબરની જે લાયકાત છે, જે જુનિયર ક્લર્કની લાયકાત છે, એમાં પરફેક્ટ વેમાં ફિટ થતા હશો. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક અને સરકાર જે માન્ય સંસ્થા છે એમાંથી સીસીસીની પરીક્ષા કોમ્પ્યુટર વિષય લાયકાત ઉત્તીર્ણ કરવાની રહેશે. લિખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે, બરાબર, સીસીસી વાળું પરીક્ષાનું છે. 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 7મા પગાર પંચ મુજબ 19,900થી લઈને 63,200નો મેટ્રિક્સ પે મેટ્રિક્સ લેવલ બીજો છે તમને આપવામાં આવશે. છઠ્ઠું પગાર પંચ મુજબ ₹5200 20,200 ગ્રેડ પે 1900 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. એવી પણ અહીંયા વાત કરી છે. અહીંયા જો વાત કરીએ તો આરક્ષિત વર્ગના ઉમેદવાર ઉપલી વયના 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવાર હશે તો 5 વર્ષ વત્તા 5 વર્ષ ટોટલ કરીને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મેક્સિમમ 45 વર્ષની મર્યાદા રહેશે, એનાથી વધુ ઉપર વય મર્યાદા આપવામાં આવશે નહીં. અને આરએમસીના કર્મચારીઓ હશે તો એમને ઉપલી વય મર્યાદા લાગુ પડતી નથી, બરાબર. તમે ક્યાંથી અરજી કરી શકો છો? rmc.government.in ઉપરથી અરજી કરી શકો છો. જે સિલેબસ છે અહીંયા ડિટેલમાં નથી આપ્યો, પણ આપણે પહેલાં જે સિલેબસ છે એની ચર્ચા કરી લઉં તમારી સાથે. તો સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ 25 માર્ક્સનું, જીકે અને કરંટ અફેર્સ, ત્યારબાદ ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત 30 માર્ક્સનું છે. કમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન 25 માર્ક્સનું, મેથ્સ એન્ડ લોજિકલ રિઝનિંગ 20 માર્ક્સનું, ટોટલ કરીને 100 માર્ક્સનું પેપર છે. જો કોઈ નવો સિલેબસ આવશે તો ડેફિનેટલી મેં તમને જાણ કરીશું. બાકી હાલ પૂરતો તો આ સિલેબસ છે જે એક્ઝામ લેવા ગઈ છે એમાં આ પ્રકારનો સિલેબસ હતો. હવે તમારે કઈ રીતનું પોઈન્ટ ઓફ વ્યૂ, અહીંયા તમારે કઈ રીતે ઓનલાઈન એપ્લાય કરવાનું છે, તો તમારે અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર જવાનું છે. એટલે તમને આ પ્રકારની સ્લાઇડ ખુલશે, જ્યાં તમારે કેટેગરી એપ્લાઇડ ફોર, તમે જનરલ, SC ST, SCBC, EWS, એક્સ આર્મી, PH કેટેગરી જેમાં આવતા હોય તમે ફોર્મ ભરી શકો છો. તમારી કેટેગરીની અંદર સિલેક્ટ કરી લો, સરનેમ લખો, ફાધર્સ એટલે કે મિડલ નેમ લખો, એડ્રેસ લખો, પછી ફિઝિકલી હેન્ડીકેપ છો કે કેમ. ઇનકેસ છો તો તમે અહીંયા ટિક કરશો તો તમારે અહીંયા પર્સન્ટેજ માગશે, કેટલા ટકા ફિઝિકલી હેન્ડીકેપ છો, તમારું નામ લખો, સિટી, લોકેશન, મોબાઈલ, જે બેઝિક ઇન્ફોર્મેશન છે તમારે આખી અહીંયા ભરી દેવાની થશે, બરાબર. તમે એમ્પ્લોય છો, બરાબર, આરએમસીની અંદર તો એમ્પ્લોય કોડ માગશે તમારી પાસે. ઇનકેસ નથી તો તમારી પાસે કોઈ એવો કોડ માગશે નહીં. આરએમસી એમ્પ્લોય તો અહીંયા ટિક કરશો એટલે આરએમસી એમ્પ્લોય કોડ માગશે. સ્ટેટ લેવલ સર્ટિફિકેટ છે તો તેનું પણ ડિટેલ માગશે, એટલે ખોટી ડિટેલ ના ભરતા, અધરવાઇઝ ભરી જશો. ત્યારબાદ એજ્યુકેશનલ જે ક્વોલિફિકેશન છે તમારે અહીંયા એડ કરવાનું છે, એડિટ બટનમાં જઈને, બરાબર છે, ઓકે. અથવા અહીંયા તમે જશો તમને અહીંયા આખું પોઈન્ટ ઓફ વ્યૂ મળશે જ્યારે બધી ડિટેલ ભરી દેશો ત્યારે. ત્યારબાદ અહીંયા એપ્લિકન્ટ એક્સપેરિમેન્ટ જે એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશન તમારે અહીંથી ભરવાનું થશે. લાસ્ટમાં તમારો ફોટો અને સિગ્નેચર, બરાબર. જેટલી સાઇઝ કીધી છે એટલી સાઇઝમાં જ તમારે બનાવવાનું છે. એના માટે તમે લખશો ને ઇમેજ સાઇઝ રિડ્યુસર એવું લખશો ગૂગલ ઉપર તો તમને મળી રહેશે. તમારો ફોટો અને સિગ્નેચર એ ફોર્મેટની અંદર તમારે નાખવાનું થશે. અને તમે અહીંયા સેવ એન્ડ સબમિટ કરશો અને સેવ કરશો એટલે તમારે આખી ડિટેલ ભરી જશે. પછી તમારે ફીસ ભરવાનું થશે, ફીસ તમે ભરીને આખું તમારું આઈડી એપ્લિકેશન ભરી દેશો. યાદ રાખજો,
આ તમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ 10 જાન્યુઆરી સુધી જ આનું ફોર્મ ભરવાનું ચાલુ છે. 10/1/2024 પછી તમે આની અંદર ઓનલાઈન અરજીઓ નહીં ભરી શકો. એટલે 10 જાન્યુઆરી 2024 છેલ્લી દિવસે તમે એનું ફોર્મ ભરી કાઢજો. બરાબર. ફીસ પેમેન્ટ માટે તમારે અહીંયા ફીસ પેમેન્ટ નામના સ્ટ્રક્ચરમાં જવાનું થાય. બરાબર. અહીંયા તમે સિલેક્ટ કરશો, એપ્લિકેશન નંબર તમારો નાખશો, બર્થ ડેટ અને મોબાઈલ નંબર નાખીને સર્ચ કરશો એટલે તમને ફીસ પેમેન્ટ ભરવા માટેની ડિટેલ્સ ઓપન થશે. તમે ત્યાંથી ફીસ ભરી કાઢજો. ઓકે. તો મેં તમને અહીંયા ટોટલી જેટલી પણ માહિતી અહીંયા RMCને લઈને જે પણ હતી, બરાબર, એડવર્ટાઇઝમેન્ટની અંદર, તો મેં તમને બતાવી કાઢી. મોટાભાગની ડિટેલ્સ છે તમારે અહીંયા જોવાની છે. ખાસ કરીને ઓનલાઈન અરજી કરતી વખતે તમારે બિન અનામત કેટેગરીના ઉમેદવારો 500 રૂપિયાની ફીસ છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા ફીસ છે. તમે અરજી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકાર કરવામાં આવશે. એ સિવાય કોઈ પણ પ્રકારે તમારી અહીંયા છે તે ફીસ સ્વીકાર કરવામાં આવશે નહીં. એની ખાસ નોંધ લેવી. બરાબર છે. તો એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા પોઈન્ટ છે. તમારા સર્ટિફિકેટ પ્રોપર હોવા જોઈએ. બરાબર. જો કોઈ પ્રોપર નહીં હોય સર્ટિફિકેટ તો પણ તમારું જે એપ્લિકેશન છે રદ કરી શકે છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ સર્ટિફિકેટની અંદર કંઈ પણ આગુ પાછું કંઈક હોય તો ચેક કરી લેજો તમે લોકો. અદરવાઇઝ એક વખત તમારું અપલોડ થયા પછી ચેન્જીસ નહીં થાય. રાઈટ. તો ખાસ તમારા બધા મિત્રો સુધી શેર કરો આ વિડીયોને. અને RMCની પરીક્ષાની તૈયારી કરતા તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આપણે આના માટે આપણે GK અને કરંટ અફેર્સની સિરીઝ શરૂઆત કરી છે. અને GCRTનું કન્ટેન્ટ છે તમને GKની અંદર બહુ કામ લાગશે. તો GCRT સિરીઝમાં ખાસ આપ લોકો જોડાઈ જવાનું છે. ઓકે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ અપ કરીએ છીએ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. અને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો ડેફિનેટલી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અચૂકપણે ચૂકશો નહીં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. અને આની PDF તમારે મેળવવી છે તો આની PDF આપ લોકો આપણી એપ્લિકેશનની અંદરથી પણ તમે મેળવી શકવાના છો. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.